नमस्कार प्यारे दोस्तों, ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ ચાલી રહી છે એની અંદર આગળ જઈએ। ઓકે, ચાલો તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું મુક્ત પતન માટે એક તો ગુરુત્વ પ્રવેગ સમજ્યા હતા। ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ પદાર્થ ગતિ કરતો હોય, એમાં ઉપર જતો હોય, નીચે આવતો હોય, મુક્ત પતન કરતો હોય, ફેંકવામાં આવતો હોય, આવી અલગ અલગ વાતો આપણે કરેલી। એની સંજ્ઞા ઝડપથી યાદ કરાવી દઉં છું, ધ્યાનથી સાંભળજો। સંજ્ઞાની આપણે વાત કરવી હતી થોડી, કદાચ લાસ્ટ ટાઈમ થઈ ગઈ હતી મારા ખ્યાલથી। ઓકે, તો નહીં, કદાચ લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને એની જગ્યાએ જી લેવાનો એવી વાત કરી હતી કે જ્યારે પદાર્થ ઉપર કે નીચે અથવા તો ઉપર ગમે ત્યાં ગતિ કરતો હોય તો પ્રવેગની કિંમત જી લેવાની। હવે આજે થોડી સંજ્ઞાની વાત કરવી છે કે સંજ્ઞા કે પ્લસ માઈનસ પણ આપણે લેવી પડશે। ઓકે, ચાલો ધ્યાનથી સાંભળજો। તો જ્યારે બહુ ધ્યાનથી કોન્સન્ટ્રેટ થઈને સાંભળજો, જે રાશિ નીચે તરફ હોય એ બધી આપણે ઋણ લઈશું અને જે રાશિ ઉપર તરફ હોય એ ધન લઈશું। ધ્યાનથી સાંભળજો, નીચે તરફ હોય ઋણ, ઉપર તરફ હોય ધન। जो पदार्थ ने ऊपर फेंकवामां आयो है, पदार्थ ने शुं करवामां आवे, ऊपर फेंकवामां आवे, ऊपर तरफ। चालो, ऊपर तरफ फेंकवामां आवे तो स्थानांतर कई बाजू थवानुं, ऊपर थवानुं, नीचे ऊपर थवानुं। तो स्थानांतर x बराबर तमारे शुं लई लेवुं पड़े, जो के हवे अहींया ऊपर नीचे ज्यारे गति थती होय तो x ની જગ્યાએ y કહેતા હોય, આપણે સૂત્ર નથી બદલવું, ચલો x જ કહીશું। तो x ની કિંમત ધન લઈશું। ધ્યાનથી સાંભળો, ઉપર તરફ સ્થાનાંતર થઈ રહ્યું છે તો x ની કિંમત ધન લઈશું। વેગ કઈ બાજુ ગતિ કરતો ક્યાં જાય છે, ઉપર, તો વેગ કેવો લઈશું, ધન લઈશું। પણ ગુરુત્વ પ્રવેગ g ની કિંમત કેવી લઈશું, તો કે એ ઋણ લઈશું, કારણ કે ગુરુત્વાકર્ષણ હંમેશા નીચે તરફ જ હોય। એટલે ગુરુત્વ બળ, જે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ, તો પ્રવેગ જે છે એ પણ નીચે તરફ, કારણ કે સતત વેગમાં ઘટાડો થશે, પ્રતિ પ્રવેગ હશે ત્યારે। તો બરાબર ધ્યાનથી સાંભળજો, પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે તો સ્થાનાંતર ધન, એનો વેગ ધન, પ્રારંભિક વેગ કઈ હશે તો એ પણ ધન, કારણ કે ઉપર તરફ ફેંક્યો એટલે v0 પણ ધન। ચાલો, એ પણ પ્લસ આવશે, પણ આ શું આવશે, ઋણ એટલે કે માઈનસ આવશે। નોંધ કરી લેજો ભાઈ, સ્ક્રીનશોટ લઈને। ઉપર તરફ પદાર્થને ફેંકવામાં આવે ત્યારે આ એની સંજ્ઞાઓ છે, x ધન, v ધન, v0 ધન, g ઋણ। ઓકે, તમે કહો સર સમય, ભાઈ સમયમાં માઈનસ પ્લસ કરવાની જરૂર નથી, એ કોઈ સદિશ રાશિ નથી। ઓકે, ચાલો હવે પદાર્થને નીચે તરફ ફેંકવામાં આવે। ચાલો, નીચે તરફ ફેંકવામાં આવે તો મુક્ત પતન કરે, ટૂંકમાં નીચે તરફ ગતિ કરતો હોય એટલે કે અધો દિશામાં ગતિ કરે તો નીચે તરફ, અધો દિશામાં ગતિ કરે તો, વંચાતું ના હોય તો મેં અહીંયા લખ્યું કે અધો દિશામાં ગતિ કરે તો શું હોય, ચાલો નીચે તરફ ગતિ થઈ રહી છે। ઓકે, v0 હોય તો પણ ઋણ, અને મુક્ત પતન કરતો હોય તો આપણે કહ્યું પ્રારંભિક વેગ 0 હોય। ઓકે, વેગની કિંમત તો કે ઋણ, કારણ કે નીચે તરફ ગતિ કરે છે। x ની કિંમત કેવી, તો કે ઋણ, કેમ કે નીચે તરફ ગતિ કરે છે। g ની કિંમત તો એ પણ કેવી આવશે, ઋણ આવશે। તો જ્યારે પદાર્થ નીચે તરફ ગતિ કરતો હોય તો જે રાશિની દિશા નીચે હોય એ બધી આપણે ઋણ લેવી પડે। હવે અહીંયા થોડું ધ્યાન રાખજો, g અહીંયા પણ ઋણ છે ને અહીંયા પણ ઋણ છે। પદાર્થ ઉપર જાય કે નીચે જાય, ગમે ત્યાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે, g હંમેશા ઋણ જ હશે। કેવો હશે ભાઈ, ઋણ જ હશે। તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો, સ્ક્રીનશોટ લઈ લો અથવા તો ઝડપથી નોંધ કરી લો અને આની નોંધ કરી રાખજો। ઓકે, ચાલો હવે જઈએ આગળ। તો મુક્ત પતન કરતા પદાર્થ માટે આલેખ આપણે દોરવા છે, આલેખ। ચાલો, મુક્ત પતન માટે, મુક્ત પતન કરતા પદાર્થ માટે g વિરુદ્ધ એટલે કે પ્રવેગ વિરુદ્ધ સમયનો લખીએ। ચાલો,
પ્રવેગ, અહીંયા પ્રવેગ કેટલો હોય g, વિરુદ્ધ સમયનો આલેખ, ત્યારબાદ વેગ v વિરુદ્ધ સમયનો આલેખ, સ્થાનાંતર x વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો, મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રવેગ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવો છે. ચાલો ધ્યાનથી સાંભળજો. આલેખની અંદર પહેલા તો એ ઋણ છે કે ધન છે એ નક્કી કરવાનું. એક વસ્તુ એ નક્કી કરવાનું એટલે આપણને ખબર પડે કે ભાઈ ઉપર ધન પહેલા ચરણમાં દોરો કે નીચે આપણે દોરવું, એટલા માટે. ત્યારબાદ નક્કી કરવું કે એ રાશિ સમય સાથે કેવી રીતે બદલાય છે. મતલબ સુરેખ આલેખ દોરવો કે વક્ર દોરવો. વક્ર દોરો તો કઈ રીતે દોરવો, ધ્યાનથી સાંભળો, ઝડપથી કહી દઈએ. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ આ છે આપણી x અક્ષ, આ છે y અક્ષ. પ્રવેગ વિરુદ્ધ સમય કઈ રાશિ ક્યાં આવે એ સમજાવેલું. સ્વતંત્ર રાશિ હોય એ x અક્ષ ઉપર આવે. અહીંયા લઈશું સમય, અહીંયા લઈશું આપણે ગુરુત્વ પ્રવેગ g. g નું મૂલ્ય કેવું હોય તો કે મુક્ત પતન કરે તો g ઓલવેઝ નેગેટિવ હોય છે, તો કે ઋણ હોય છે. પછી વધે કે ઘટે તો કે ના, એ તો અચળ જ રહે. કેટલું હોય એનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ તો અચળ જ રહે. ઋણ હોય એ કદી 0 ન થાય. ગુરુત્વ પ્રવેગ કદી 0 થતો નથી, કારણ કે બળ કદી ગુરુત્વાકર્ષણ બળ 0 હોય નહીં, એના વગર ગુરુત્વ પ્રવેગ 0 થાય નહીં. તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 માઈનસ અને અચળ. તો ઉપર આલેખ નહીં આવે, નીચે આવશે. કેટલેથી ચાલુ કરવું હોય? 9.8, પણ કેવો? માઈનસ 9.8. પછી કેવો રહેશે? ઋણ રહેશે. અને કેવો રહેશે? અચળ રહેશે. જેમ જેમ સમય બદલાતો જશે પણ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નહીં બદલાય, એ 9.8 રહેશે. તો આ થયો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. ખ્યાલ આવ્યો બધાને? ઓકે, ચાલો હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો વેગ વિરુદ્ધ સમયનો આલેખ. હવે ઉપર વધારે અક્ષની જરૂર નથી, હું નીચે દોરી દઉં તો આટલી જ. સમય અને વેગ. ચાલો, તો જેમ જેમ સમય વધતો તો એમ એનું ચાલો. પહેલી વાત એ કે પ્રવેગ કેવો છે? અચળ છે. એનો મતલબ વેગ કેવો? અચળ ના. પાછું ભૂલી ગયા. પ્રવેગ એટલે એકમ સમયમાં થયેલો વેગમાં વધારો. તો પ્રવેગ જો 9.8 હોય એનો મતલબ કે દર સેકન્ડે વેગમાં 9.8 જેટલો વધારો થાય છે. તો પ્રવેગ અચળ હોય તો યાદ કરો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ આવે. જો આપણે કહેલું છે કે કોઈની અંદર સરખા સમયમાં સરખો વધારો થતો હોય તો એનો આલેખ કેવો આવે? સુરેખ આવે. અચળ રહેતો હોય તો આ રીતે સુરેખ આવે. સરખા સમયમાં સરખો વધારો સરખો ઘટાડો થતો હોય તો નીચે આવે, વધારો થતો હોય તો ઉપર આવે. ઓકે, ચાલો. તો અહીંયા વેગમાં પ્રવેગ અચળ છે, એનો મતલબ વેગમાં સરખા સમયમાં સરખો વધારો થાય છે. તો પછી શું આવશે ભાઈ? વેગ સતત વધતો જશે, એનો આલેખ સુરેખ આવશે. હવે પાછો પ્રશ્ન થાય કે એ સુરેખ આ રીતે દોરવો, આ રીતે દોરવો કે પછી આ રીતે દોરવો? તો કઈ રીતે દોરીશું બોલો? બેનામાંથી એક આ છે, એક આ છે. તો આવી રીતે નહીં આવે. આ એવું દર્શાવે છે કે સરખા સમયમાં વેગ સરખો વધે છે. તો તમે કહો એ તો કરવાનું છે, પણ એ ધન દિશામાં વધે છે, એની ગતિ ધન દિશામાં થઈ રહી છે. ના, તો નહીં ચાલે, કારણ કે મુક્ત પતન કરે એટલે નીચે તરફ ગતિ હોય. આ શું દર્શાવે છે? સરખા સમયમાં સરખો વેગમાં વધારો થયો. પાછું કઈ દિશામાં વેગ વધતું જાય છે? ઋણ દિશામાં. હા, તો ચાલે. મુક્ત પતનમાં વેગ નીચે પણ હોય અને સરખા સમયમાં સરખો પણ વધે છે. એટલે એનો સુરેખ આલેખ પણ આવે અને નીચે તરફ આવે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ચાલો. હવે યાદ કરો, આપણે બે ટ્રિક્સ આપી હતી કે આનો તમારો જે પ્રવેગ જે છે
એક x વિરુદ્ધ સમયનો આલેખ હતો, આ ટાઈપનો x વિરુદ્ધ સમયનો આલેખ, અને એક આ ટાઈપનો હતો. જો તમારા પ્રવેગનું મૂલ્ય, જો તમારો વેગ વધતો જતો હોય તો આવો આલેખ આવે, વેગ ઘટતો જતો હોય તો આવો આલેખ આવે. યાદ કરો, વેગ વધે તો આવો, વેગ ઘટે તો આવો, પ્રતિ પ્રવેગ હોય તો. હવે અહીંયા તમારો જે અહીંયા 9.8 જેટલો પ્રવેગ છે, તો અહીંયા વેગ વધે છે કે ઘટે છે મુક્ત પતન કરે તો નહીં, વેગ સતત વધતો જાય. તો એનો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરીએ તો સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. તો તમે કહો સર ભાઈ વેગ વધી રહ્યો છે તો આવો જ આવે ને, ઓબ્વિયસલી બરાબર છે. પણ આ તો એવું કહે છે કે ધન દિશામાં સ્થાનાંતર થઈ રહ્યું છે, નીચે પડે તો ક્યાં આવે, ઋણ દિશામાં. આલેખ એવો નહીં હોય, પણ કઈ બાજુ દોરીશું, ઋણ તરફ દોરીશું. ચાલો, તો x વિરુદ્ધ સમયનો આલેખ કઈ દિશામાં આવશે, ઋણ તરફ. થોડો વ્યવસ્થિત હું વક્ર ડ્રો કરી દઉં છું. ચાલો, તો મુક્ત પતન માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ, પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ. ઓકે, ચાલો, ખબર પડી ગઈ છે. અને બાકી જે આપણે આગળ આલેખો કરેલા છે એને જોયા પછી થોડુંક આને યાદ કર્યા પછી આને જોશો, થોડી વધારે મજા આવશે. મેં આલેખનો ઢાળ, ઋણ, ધન આ બધા કોન્સેપ્ટ સમજાવેલા છે, એના જેવા જ આલેખો. ખાલી એટલો ફરક પડ્યો કે મુક્ત પતનમાં આલેખો આપણા ઋણ દિશામાં આવ્યા, ઉપર આવતા પહેલા એની જગ્યાએ નીચે આવ્યા, કારણ કે ઋણ દિશાઓ ઋણ રાશિથી વેગ ઋણ હતો, x ઋણ હતો, એટલા માટે પ્રવેગ પણ ઋણ હતો. એટલે આપણે નીચે ચોથા ચરણની અંદર નીચેના ચરણમાં આપણે આલેખો દોરવા પડ્યા. ઓકે, ચાલો, ત્યારબાદ એક ચોથો એક્ઝામ્પલ છે મિત્રો, એ આપણે સોલ્વ કરવો છે. એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 શું કહે છે? ચલો એની પહેલા થોડીક વાતો કરી લઈએ. ઉપરની રાશિઓ ધન, નીચેની રાશિ ઋણ. જીની કિંમત હંમેશા શું આવશે ભાઈ? તો જીની કિંમત હંમેશા ઋણ આવશે. ઓકે, ચાલો, ત્યારબાદ એક આપણે વાત કરીએ કે પદાર્થ ને ઉપર તરફ ફેંકવામાં આવે, ઉપર તરફ. ધીમે ધીમે એનો વેગ ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય. અંતે કેવું થઈ જાય? અંતિમ વેગ 0 થાય અને પછી ત્યાંથી પાછો એ નીચે પડવાની શરૂઆત કરે. ચાલો, તો પદાર્થને ફેંકવામાં આવે, ધીમે ધીમે ઉપર જાય, એનો વેગ ઘટતો જાય, એટલે કે અંતિમ વેગ 0 બની જાય. અંતિમ વેગ શું બની જાય? 0 બને. અને પછી પાછો ત્યાંથી ગતિની શરૂઆત કરે. તો આ ભાગની જે ગતિ થઈ a થી b માં જે ગતિ થઈ, ધ્યાનથી સાંભળજો, a થી b માં પછી c તરફ આવ્યો. તો a થી b માં b બિંદુએ અહીંયા પ્રારંભિક વેગ હતો, અહીંયા અંતિમ વેગ હતો. તો ઉપર પદાર્થ જતો હોય તો જ્યારે પોતે અંતે નીચે પડવાની શરૂઆત કરે એ દરમિયાન થોડીક વાર ધીમે ધીમે વેગ ઘટતો એ ક્ષણ પૂરતો માટે સ્થિર થાય, પછી ત્યાંથી નીચે પડવાની શરૂઆત થાય. તો ઉપર જ્યારે અંતિમ બિંદુએ પહોંચે ત્યારે તેનો અંતિમ વેગ 0 લેવામાં આવે છે અને પછી ત્યાંથી મુક્ત પતન કરે. તો આ ભાગની ગતિમાં અહીંયા પ્રારંભિક વેગ કહેવાય, તો ત્યાં પ્રારંભિક વેગ 0 લેવામાં આવે છે. કેમ કે ત્યાં એને પાછી અહીંયા અંતે 0 બન્યો અને અહીંયા નીચે પડવાની શરૂઆત થઈ ત્યારે એને 0 થી શરૂઆત કરી. ચલો મારી વાત સમજાય છે મિત્રો. ઉપર તરફ અંતિમ બિંદુએ પહોંચે ત્યારે તેનો વેગ 0 લેવામાં આવે છે અને મુક્ત પતન કરે તો પ્રારંભિક વેગ 0 લેવામાં આવે છે. ઓકે, આ બધી વાતો નોંધ કરીને ધ્યાનમાં રાખવી ભાઈ. હવે ક્વેશ્ચન એવો છે, રકમ તમારી બુકમાં છે, તમે જોઈ લેજો. એક્ઝામ્પલ નંબર 4 ની વાત એવી છે ભાઈ કે 25 મીટર ઊંચો કોઈ આવો મિનારો છે કે મકાન છે, લગભગ 25 મીટર ઊંચી બિલ્ડિંગ છે. ચાલો, 25 મીટર ઊંચી
બિલ્ડિંગ છે. કેટલી ઊંચી છે ભાઈ? 25 મીટર ઊંચી બિલ્ડિંગ છે. 25 મીટર ઊંચી બિલ્ડિંગ છે. એના ઉપરથી એક પદાર્થને ફેંકવામાં આવે છે. કેટલા વેગથી ફેંકવામાં આવે છે? તો કે પ્રારંભિક વેગ v0 બરાબર, ચાલો અહીંયા હું નોંધ કરું તો v0 બરાબર 20 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. એ પદાર્થ ઉપર જાય છે, આ રીતે ઉપર જાય છે. ઉપર જઈ અને પછી ત્યાંથી એ પોતે શું કરે છે ભાઈ? ઉપર જઈ ધીમે ધીમે એનો વેગ શૂન્ય થયો અને ત્યાંથી પાછો એને પડવાની શરૂઆત કરી અને એ પદાર્થ નીચે પડે છે. બે ક્વેશ્ચન પૂછ્યા છે અને જેની કિંમત 10 લેજો એવું તમને કહ્યું છે. 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બે ક્વેશ્ચન પૂછ્યા છે. એક તો આ પદાર્થ જમીનથી કેટલી ઊંચાઈએ પહોંચશે. એક ક્વેશ્ચન એ છે જમીનથી કેટલી ઊંચાઈએ પહોંચશે. ચાલો પહેલો એક ક્વેશ્ચન સોલ્વ કરીએ. પહેલો ક્વેશ્ચન 25 મીટરની ઊંચાઈએ તો બિલ્ડિંગ છે, ત્યાંથી પદાર્થને ફેંકવામાં આવે છે એટલે જમીનથી 25 મીટર તો ઊંચો છે જ. અને હવે કહે છે કેટલી ઊંચાઈએ પહોંચશે, તો આ અંતર કેટલું કાપ્યું એ શોધી લઈએ અને ત્યારબાદ આપણે 25 માં ઉમેરી દઈએ. તો પ્રારંભિક વેગ છે, હવે ધીમે ધીમે મહત્તમ ઊંચાઈએ પહોંચાડવાનો છે. તો મેં કહ્યું જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે તો અંતિમ વેગ કેટલો હોય? 0 હોય. ચાલો તો અહીં હું ફરી એક કામ કરીએ. અહીંયા નથી લખતી રકમ, મેં અહીંયા એ ટાઇટલ નથી આપ્યું, અહીંયા આપ્યું છે. અહીં v0 બરાબર 20 મીટર પર સેકન્ડ, v બરાબર 0, g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો સમય નથી આપ્યો, t is not given, you have to find x. કેટલું અંતર કપાશે તો x નક્કી કરવો છે. ચાલો કયું સૂત્ર આવે? v² - v0² બરાબર 2ax, કારણ કે a ની કિંમત g આપેલી છે. ખબર પડી કે ના પડી? ઓકે, ચલો g ની કિંમત પછી મૂકી દઈએ માઈનસ. એક કામ કરો, એક નિયમ બનાવી રાખજો. તમારે અહીંયા માઈનસ મૂકવું કિંમતોમાં અથવા તો સૂત્ર મૂકીને એમાં માઈનસ મૂકવું, એક નક્કી કરજો. તો આપણે અહીંયા સંજ્ઞામાં જ માઈનસ લઈ લઈશું લિસ્ટમાં, કારણ કે g ની કિંમત માઈનસ મૂકવાની એટલે આપણે સૂત્રમાં માઈનસ લેવા ન પડે. જો સૂત્રમાં માઈનસ લઈશું ને અહીંયા લઈશું તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. ક્યાં ફેંક્યો છે? ઉપર. તો ઉપર તરફ ફેંક્યો તો v0 ની કિંમત કેવી? પ્લસ. ઓકે, અંતિમ રીતે 0 એટલે પ્લસ માઈનસ ની કોઈ વાત જ નથી. તો બધું x તો પ્લસ લેવાનું. જે શોધવાનું હોય એની સંજ્ઞા આપણે નક્કી નહીં કરવાની, એ ધન હશે કે ઋણ હશે આપણને મળી જશે. ઓકે, ચાલો તો હવે સૂત્ર v² - v0² બરાબર 2ax. ચલો v ની કિંમત 0, v0 કેટલા છે? 20, 20 નો સ્ક્વેર 402. a ની કિંમત કેટલી? g ની કિંમત કેટલી? -10. તો એક કામ કરો, સૂત્રમાં g મૂકી દો ને, એટલે આપણને g ની કિંમત મૂકી દેવાય. x ફાઇન્ડ કરવાનો છે, કરતા બનાવો x ને. માઈનસ માઈનસ પ્લસ, x બરાબર 10 * 20, 400 ભાગ્યા 20 એટલે કેટલા આયા? 20 મીટર. ચાલો તો પદાર્થ કેટલું અંતર કાપશે ભાઈ? ઉપર તરફ 20 મીટર અંતર કાપશે. તો આમ જમીનથી 20 અને 25 તો હતો બરાબર 45 મીટર ઊંચાઈ સુધી પહોંચશે. આમ જમીનથી 20 + 25 45 મીટર ઊંચાઈ સુધી પહોંચશે. ખબર પડી કે ના પડી? ઓકે, ચાલો એક ક્વેશ્ચન પૂરો. હવે બી ક્વેશ્ચન શું પૂછ્યો છે? ભાઈ આ પદાર્થને ફેંક્યા પછી, છે અહીંથી ફેંક્યા પછી એને જમીન ઉપર આવતા કેટલો સમય લાગશે?
એટલે એક તો અહીંયા ગયો અને ત્યારબાદ એ પોતે અહીંયા નીચે પડ્યો. તો સમય કેટલો લાગે? પહેલા તો ઉપર 20 મીટર અંતર કાપવા કેટલો સમય લાગે છે એ નક્કી કરવો પડે. ત્યારબાદ નીચે આખું 45 મીટર અંતર કાપવાનું. હવે 45 એ પહોંચી ગયો એ સમય નક્કી કરવો પડે. પછી બંનેનો સરવાળો કરવો પડે. સીધી વાત છે ભાઈ. તમે કહો સર ડાયરેક્ટ આપણે 45 ને 20, તો ડાયરેક્ટ આપણે આ રીતે 45 20 65 મીટર લઈને ગણીએ તો ના, કારણ કે બે વખત અલગ અલગ ગણતરી કરવી પડશે. શું કામ ગણતરી કરવી પડશે? કારણ કે દિશા બદલાઈ જાય છે. અહીંયા વેગની દિશા ઋણ અને ધન છે, તો આ બાજુ વેગની દિશા ઋણ છે. જ્યાંથી તમારી સંજ્ઞાઓ બદલાઈ જતી હોય ત્યાંથી તમારે નવું સૂત્ર વાપરવું પડે ભાઈ. કેમ? તો કે તમે એક જ સૂત્રમાં બે સંજ્ઞાઓ અલગ અલગ આવે છે, તો તમે કિંમત એકમાં કઈ રીતે બે પ્લસ માઇનસ મૂકો? એટલે આપણે અલગ અલગ એનો ઉપયોગ કરવો પડશે સૂત્રનો. ચાલો તો બી ભાગ પહેલા તો ચાલો પ્રથમ 20 મીટર અંતર આનો હટાવી દઉં છું. એટલું યાદ રાખજો કે આ 20 મીટર અંતર છે એટલું યાદ રાખજો. બાકીની કિંમતો હું હટાવી દઉં છું. બી ક્વેશ્ચન એનો બી પાર્ટ. ચાલો હવે બી પાર્ટ સોલ્વ કરવો છે. તો બી પાર્ટમાં પહેલા તો હું કહું કે અહીંયા નામકરણ કરી દઉં. તો આને કહી દઉં ઓ બિંદુ, આને કહી દઉં એ બિંદુ, આને કહી દઉં બી બિંદુ. તો ઓ એ જેટલું અંતર કાપવા માટે ઓ એ બરાબર 20 મીટર અંતર કાપવા માટે ધારો કે T1 સમય લાગે છે. T1 સમય લાગે છે. ચાલો T1 સમય લઈ લઈએ. ઓકે. તો અહીંયા પ્રારંભિક વેગ કેટલો? તો 20. અંતિમ વેગ કેટલો? 0. પાછો t શોધવો છે. તો કયું સૂત્ર વાપરીએ? હા, v બરાબર v0 વાળું ચાલે ને ભાઈ. v બરાબર v0 પ્લસ at. at એટલે અહીંયા શું આવે છે? આપણે તો એની જગ્યાએ g. સમય કયો લીધો મેં? t1. અંતિમ વેગ કેવો? 0. પ્રારંભિક વેગ કેવો? 20. g ની કિંમત કેટલી? 10. t1 શું કરવાનું છે? શોધવાનું. ઓકે ચાલો. કેમ માઈનસ લીધા? g ઓલવેઝ માઈનસ. 10 t1 ઉપર અરે આ બાજુ આવશે તો 10 t1 બરાબર 20 અને તેથી t1 બરાબર 20 ભાગ્યા 10 2 સેકન્ડ. ચાલો આટલો સમય 2 સેકન્ડ છે. હવે પેલું જે તમારું 45 મીટર અંતર કાપવા માટે લાગતો સમય છે એનું નક્કી કરીએ. હવે 45 મીટર કાપવા માટે ધારો કે T2 સમય લાગે છે. અહીં જોજો, અહીં હવે પ્રારંભિક વેગ આટલા ભાગમાં પ્રારંભિક વેગ કેટલો? અહીં v0 બરાબર 0. v નથી આપ્યો, અંતિમ વેગ. તો જમીન ઉપર પડે ત્યારે 0 મેં સમજાવ્યું હતું ના. અંતિમ વેગ જમીન ઉપર આવે ત્યારે 0 નથી. એ તો વચ્ચે જમીન આવી ગઈ એટલે સ્ટોપ થયો, બાકી એની ગતિ ચાલુ હતી. પ્રારંભિક વેગ 0 ત્યાંથી શરૂઆત કરી. a બરાબર g બરાબર -10 મીટર પર સેકન્ડ છે. v0 છે, g છે. ઓકે, ત્યાં હા અંતર છે તમારી જોડે. x બરાબર છે તમારી જોડે કેટલા છે? -45 મીટર. તો નીચે તરફ છે એટલે -45 મીટર છે. શું શોધવો છે? t શોધવો છે ને. ઓકે ચલો કયું સૂત્ર વાપરીશું? તો કે v2 v0² 2x વાળું ન વપરાય, કારણ કે t તો અંદર આવવો જ જોઈએ. તો તમે કોઈ બીજું સૂત્ર આપણી જોડે આ વાપરી દઈએ. v બરાબર v0 + at. પણ અંતિમ વેગ નથી એટલે એ પણ ન ચાલે. તો સ્થાનાંતર વાળું સૂત્ર મૂકો ને. x બરાબર v0 t2 પ્લસ 1/2 g t2². એટલે કયું સૂત્ર? નવું સૂત્ર છે x બરાબર v0t પ્લસ 1/2 gt². મેં આપણે આમ તો પેલું સૂત્ર તમે બોલવા માટે ટેવાયેલા હતો. x બરાબર v0t પ્લસ 1/2 at². એની જગ્યાએ શું આવે? g આવે. t2 કેમ લીધો? આ ભાગના સમયને t1 કહ્યો તો આ ભાગના સમયને t2, પછી બંનેનો સરવાળો કરી દઈએ. ચાલો આ આપણને t1 ની કિંમત અહીંયા મળી ગયેલી છે.
t2 શોધી લઈએ તો x ની કિંમત કેટલી લઈ લઉં હું -45 લઈ લઉં ચાલો -45 v0 ની કિંમત કેટલી 0 એટલે આપણું પદ નીકળી ગયું -1/2 tan t2 સ્ક્વેર માઈનસ કેમ કે g ના માઈનસ આગળ મૂકી દીધા હવે આ તો 0 માઈનસ કરો એટલે માઈનસ જ રહેવાનું માઈનસ માઈનસ શું થઈ ગયા પ્લસ થઈ ગયા બંને બાજુ ઓકે ચાલો તો માઈનસ માઈનસ નીકળી ગયા ભાઈ 0 તો લખું ના લખું તો ફરક જ નથી પડવાનો માઈનસ રહેવાના એટલે 10 ભાગ્યા 2 એટલે કેટલા થયા 5 ગુણાકારમાંથી ક્યાં આવશે ભાગાકારમાં એટલે 45 ભાગ્યા 5 એટલે t2 સ્ક્વેર બરાબર કેટલા વધશે 9 તો t2 બરાબર કેટલા વધશે t2 બરાબર 3 સેકન્ડ ચલો ઉપર જતા કેટલો સમય લાગે 2 સેકન્ડ નીચે આવતા કેટલો સમય લાગે 3 સેકન્ડ તો હું લખતો નથી તમારી રીતે લખી દીધો આમ જમીન ઉપર પડતા જમીન ઉપર પહોંચવા માટે કુલ 2 + 3 એટલે કે આ 2 સેકન્ડ અને 3 સેકન્ડ કુલ 5 સેકન્ડ લાગે છે બરાબર આમ જમીન ઉપર આવવા માટે કુલ 5 સેકન્ડ લાગે છે તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર 4 ચલો મિત્રો આજની વાર્તાને આટલા સુધી રાખીએ છીએ મળીએ નેક્સ્ટ ટાઈમ ઓકે ચાલો